જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, સદગુરુ ગોપાળાનંદ સ્વામી સાથે ટોરડા ગામે ભગવાન શામળાજી રમવા આવતા. એ શામળિયા ભગવાનના દર્શન કરવા આજે આપણે શામળાજી મંદિરે જઈ રહ્યા છીએ. વિડીયોને અંત સુધી જોવા વિનંતી. વિડીયોમાં જોડાયેલા રહેજો. ભગવાન શામળાજીના ભવ્ય પ્રવેશદ્વારમાં ભગવાન વિષ્ણુ શેષ શૈયા ઉપર સૂતેલા છે. એના દર્શન કરતાં કરતાં હવે આપણે ભગવાન શામળાજીના મંદિરમાં પ્રવેશ કરીશું અને શામળિયાજીના દર્શન કરીશું. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના એક ખૂબ જ મોટા સંત કે જે ટોરડા ગામે રહેતા હતા અને પૂર્વાશ્રમમાં એમનું નામ હતું ખુશાલ ભટ્ટ. ખુશાલ ભટ્ટની ભક્તિથી પ્રેરિત થઈને ભગવાન શામળિયા કે જે શામળાજીમાં બિરાજે છે, એ ટોરડાથી લગભગ 15 કિલોમીટર થાય શામળાજી. આ શામળાજી મંદિરેથી ભગવાન શામળિયા ભક્ત ખુશાલ ભટ્ટની સાથે રમવા માટે ટોરડા ગામ જતા. બન્યું એવું કે આ બાજુ એક વખત સંધ્યા આરતીનો સમય થઈ ગયો એટલે ભગવાન શામળિયા ઉતાવળમાં પોતાનો ખેસ અને પોતાના પગમાં પહેરેલા ઝાંઝર એ ટોરડા ગામે ખુશાલ ભટ્ટના ઘરે નવેળીમાં ભૂલી ગયા. અને આ બાજુ જ્યારે પૂજારી આરતીની તૈયારી કરતા હતા ત્યારે જોયું કે ભગવાનના પગમાં ઝાંઝર નથી અને ખેસ પણ નથી. એટલે પૂજારી ગભરાઈ ગયા અને મંદિરના માણસોને રજૂઆત કરી. પરંતુ મંદિરના માણસોએ એમ કહ્યું કે આ દાગીના ત્યાં જ ચોરી દીધા લાગે છે. અને ત્યાં જ મૂર્તિની અંદરથી એક ગેબી અવાજ આવ્યો અને ભગવાન શામળિયાએ એ મૂર્તિમાંથી કહ્યું કે પૂજારી તો નિર્દોષ છે, પણ હું મારા ભક્ત ખુશાલ ભટ્ટના ઘરે ટોરડા ગામે દરરોજ રમવા જાઉં છું અને આજ ઉતાવળમાં હું ત્યાં ઝાંઝર અને ખેસ ભૂલી ગયેલો છું. માણસો દોડાવો અને ત્યાંથી આ ઝાંઝર અને ખેસ પાછો લઈ આવો. અને હકીકતમાં બન્યું પણ એવું. માણસો ત્યાં ગયા અને એ ખેસ અને ઝાંઝર લઈને પાછા આવ્યા. તો આવો સરસ બનાવ ભક્ત અને ભગવાન વચ્ચે બની ગયેલો આજથી 200-250 વર્ષ પહેલાં. આ મંદિરની અંદર એક વિશિષ્ટ વ્યવસ્થા છે કે અહીંયા VIP કોઈ દર્શન નથી એવું બોર્ડ જ મારેલું છે. એટલે લાઇનમાં ઊભા રહીને દરેક જણાએ સરખા દર્શન અહીંથી કરી શકે છે. આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે એટલે મંદિરને સરસ મજાનું શણગારવામાં આવેલું છે અને અંદર હિંડોળાના પણ આપણને દર્શન થશે. હિંડોળા પણ સરસ મજાના શણગારવામાં આવેલા છે. ભગવાન શામળિયાનું નામ આમ તો શામળસા શેઠ ઉપરથી રાખવામાં આવેલું અને આ મંદિર અતિ પ્રાચીન અને પ્રાસાદિક મંદિર છે. યાત્રા ધામ એવું શામળાજી આમ તો 15મી કે 16મી સદીમાં આ મંદિર બનેલું અને મૂર્તિ જે છે શામળિયા ભગવાનની એ તો લગભગ 5મી-6ઠી સદીમાં બનેલી એટલી પૌરાણિક અને પ્રસાદીની મૂર્તિ છે. અહીંયા આ મંદિરમાં આવીએ ત્યારે અચૂક શાંતિનો આપણને અનુભવ થાય જ. મંદિરની આજુબાજુ અરવલ્લીની પર્વતમાળાઓ શોભી રહી છે અને મંદિરની શિલ્પકલામાં પણ જે મૂર્તિઓ કંડારવામાં આવેલી છે એની અંદર પણ રામાયણ અને મહાભારત કાળના જે પ્રસંગો છે એને આવરી લેવામાં આવેલા છે. કાળક્રમે આ બધી મૂર્તિઓ ક્યારેક થોડી ખંડિત થવા પામેલી છે, પણ એનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે. સરસ મજાનું શિલ્પકલાવાળું આ મંદિર ખૂબ જ અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે શોભી રહ્યું છે. આ દરેક હાથી જે છે, દરેક હાથીની મુદ્રા અલગ અલગ છે. એવી રીતે આ સરસ મજાની કોતરણી કરવામાં આવેલી છે. આમાં પણ મહાભારત અને રામાયણના પ્રસંગોને આવરી લેવામાં આવેલા છે. આ મંદિરની બહારની જે પ્રદક્ષિણા છે
ત્યાં આ બધી શિલ્પકળા રાખવામાં આવેલી છે. આ જે રથ અત્યારે આપણને દર્શન થઈ રહ્યા છે એ રથની અંદર ભગવાન શામળિયાજી બિરાજે છે અને અષાઢી બીજના રથયાત્રા નીકળે ત્યારે એમાં બિરાજીને નગરચર્યાએ નીકળે છે. દર્શક મિત્રો, મંદિરની પરિસરમાં જ એક મને નાની એવી દીકરી વૃંદા ગઢવી મળી ગઈ. એ વૃંદાએ શામળાજી મંદિરનું બેઠા બેઠા એક સરસ મજાના કાગળ ઉપર મંદિરનું ચિત્ર બનાવી દીધું. એને પણ ધન્યવાદ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, હરિભક્તોની અંદર શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ.